નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। વસંત પંચમીના પાવન પર્વે જાલોદ વણકતલાઈ હનુમાનજી મંદિરે શ્યામ ભક્તોનો ભારે ઘસારો। બાબા શ્યામજીની અંગરકી પ્રસાદી સ્વરૂપે મેળવી भक्तों धन्यता अनुभवी। जी जय श्री श्याम। सभी श्याम प्रेमियों को बसंत पंचमी की हार्दिक शुभकामनाएं। आज बसंत पंचमी है और बाबा श्याम का बसंत पंचमी के दिन वर्ष में एक बार अंगरखा, जिसको अंतर वस्त्र भी बोलते हैं, साल में एक बार महाअभिषेक के साथ उसको बदला जाता है और उसको भगवान के भक्तों के बीच में उसको प्रसाद के रूप में बांटा जाता है। और ये जो अंतर वस्त्र है वो बहुत ही काम की वस्तु है, काम की चीज़ है। इससे भक्तों के सभी दुख दर्द दूर होते हैं। निसंतान को संतान प्राप्त होती है। बड़ी बड़ी बीमारियों से भी लोगों को इससे निजात मिलती है। बाबा श्याम सब पे कृपा करें। जय श्री श्याम। जय श्री श्याम जी। श्याम आस्था तो इंगड़ी बाबानी पीतांबरी तो मारा हिसाबथी आटला वर्षों 4 केस तो मैं देख्या है। એને નથી સંતાન થઈને સંતાન થઈ છે, એ મારા હાથની નીચે છે। 2 કેસ તો કેન્સરવાળા મેં દેખ્યા છે મારી પાસેથી, જે લઈ ગયા છે ને એમને કેન્સર કાલે આવ્યું જ નથી, રિપોર્ટમાં મેં દેખેલું છે। 15 વર્ષ થઈ ગયા બાબાની સેવા। જાલોદ નગરના વણકતલાઈ હનુમાનજી મંદિર ખાતે આજ રોજ તારીખ 23/1/2026 શુક્રવારના રોજ બસંત પંચમીના પાવન પર્વ નિમિત્તે બાબા શ્યામના ભાવિક ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। બાબા શ્યામના જય જયકાર સાથે આખું મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। ભાવિક ભક્તોના મુખેથી એક જ મંત્ર ગૂંજતો રહ્યો, હારે કા સહારા બાબા શ્યામ હમારા। બાબા શ્યામને ધારણ કરવામાં આવતી પીળા રંગની અંગરખી વર્ષ માત્ર એક જ વખત વસંત પંચમીના દિવસે બદલવામાં આવે છે। આ અંગરખી 12 માસ બાબાના દિવ્ય શરીર પર વિરાજમાન રહેતી હોવાથી શ્યામ ભક્તોમાં તેના પ્રત્યે અપાર શ્રદ્ધા, વિશ્વાસ અને અતૂટ આસ્થા રહેલી છે। વસંત પંચમીનો દિવસ જ્ઞાન, આનંદ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે। પીળો રંગમાં સરસ્વતી તથા ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલો હોવાથી આ દિવસે અંગરખી બદલવાની પરંપરાને વિશેષ ધાર્મિક મહત્વ આપવામાં આવે છે। વસંત પંચમીના શુભ અવસરે બાબા શ્યામજીની અંગરખી પ્રસાદી સ્વરૂપે પ્રાપ્ત થતા શ્યામ ભક્તોએ પોતાને ધન્ય માન્યા હતા। ભક્તોમાં આ એવી અતૂટ માન્યતા છે કે સાચા મનથી બાબા શ્યામ પર વિશ્વાસ રાખી અંગરખીનો નાનો ટુકડો તાવીજ રૂપે ધારણ કરવાથી તમામ સંકટ, રોગ અને દોષ બાબા શ્યામ હરી લે છે। ઘણા શ્યામ ભક્તો દ્વારા અંગરખી સંબંધિત ચમત્કારિક અનુભવો પણ વર્ણવવામાં આવે છે। ભક્તોના જણાવ્યા અનુસાર બાબા શ્યામ હારે કા સહારા બની પોતાના શરણાગત ભક્તોની તમામ પીડા દૂર કરે છે અને જીવનમાં સુખ શાંતિ પ્રદાન કરે છે। વસંત પંચમીના આ પાવન અવસરે વણકતલાઈ હનુમાનજી મંદિર ખાતે બાબા શ્યામજીની અંગરખી દર્શન અને પ્રસાદી ભક્તો માટે માત્ર ધાર્મિક પરંપરા નહીં, પરંતુ ભક્તિ, વિશ્વાસ અને અનંત કૃપાનો જીવંત અનુભવ બની રહ્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।